અરે પણ કોણ કે ખુરશી જોઈ? કોઈ નથી જોતી ખુરશી. તમે આવી રહ્યો છો? હે, તમે ક્યાં રહ્યો છો? સામે રઘુ એરફોન કાઢ તો રઘુ એરફોન કાઢ લે તો રોજ આવવાનું. હમણાં તો આ બધું વાવેતર છે મળી રહી છે, પછી તો કુદરત કરશે. રખડી ગયા પછી તો ના ના, પછી તો એકવાર ખુલ્લું થાય પછી તો અંદર એની મેતે ઉગે ને, એટલે એ તો બીજા બધા ગામના જ છે. આ બધા ગામના જ છે. આ ટોટલ ગામમાં કેટલો માલ છે આવો આપણો? આપણા ગામમાં માલ છે 5000 રૂપિયા. 5000. હવે આ બાજુ જ લઈ આવવાનો, કાયમ અહીંયા જ વાવવાનો. આ બધાને ભાઈઓને છે ને, બધાને દેવી પૂજક સમાજને બધાને પ્લોટિંગ પ્રાંત સાહેબ ને કીધું છે, બધાને 100 ચોરસ વાર પ્લોટિંગ કરી દેશું ગામની નજીક, ગામતળમાં જ. એ થઈ જાય ને પછી ત્યાં સુધી તમને નહીં હટાવી, એ થઈ જાય પછી કરાવી દેશું. પછી વૈકલ્પિક વ્યવસ્થા જઈએ એટલે અહીંયા વયું જવાનું. નિયમ પ્રમાણે સહાય કરાવી દેશું. સહાય મળવા પાત્ર સરકારની હોય ને, 1,20,000 રૂપિયા આપે સરકાર, એ તમને કરાવી દેશું. બરોબર, ત્યાં સુધી કાંઈ ડિસ્ટર્બ નહીં કરી. બરોબર. અમે તો ગાંડા બાવળ છે ને ગૌચરમાં છે, એનું લોકફાળાથી પ્લાનિંગ બધા ગાંડા બાવળ બહુ થઈ ગયા, એ કાઢી નાખે. હા, તો જ ખુલ્લું થાય, તો જ સરિયાણ ખુલ્લું કરાવો. આનો એક મિનિટ અરે પણ કોણ કે ખુરશી જોઈ? કોઈ નથી જોતી ખુરશી. તમે આવી રહ્યો છો? હે, તમે ક્યાં રહ્યો છો? સામે ક્યાં? ગામમાં? બરોબર. તમને છે ને હમણાં પ્રાંત સાહેબ ને મેં કીધું છે 100 ચોરસ વાર જેને મળવા પાત્ર હશે એને 100 ચોરસ વારની સરકારની સ્કીમ છે ને એના પ્લોટિંગ કરાવી દેશું. મહિનામાં પૂરું કરી દેશો? 1 મહિનામાં પૂરું કરી દેશે. ગામતળની જગ્યા ગામતળ નીમ કરી દેશું. ગામતળ તમને 100 ચોરસ વારિયા જે સરકાર આપે છે ને એ પ્રમાણે મફત પ્લોટ આપી દેશું. પછી જેને મળવા પાત્ર હશે એને સહાય મળશે મકાનની, જે લાગુ પડતું હશે એને. બધાની લાગતની વાત નથી. જે યોજનાની સરકારની વ્યાખ્યામાં ફિટ થતા હોય ને એ તમામને સહાય મળશે. શૌચાલય સહાય અપાવશું. બરોબર, જેટલો લાભ થાય એટલો કરાવશું. ત્યાં મકાન બનાવી લેવાના. બરોબર. બીજું કઈ હોય તો બોલો. અત્યારે તમારે જે ટેન્શન છે ને ટેન્શન બરોબર, અત્યારે કાંઈ નથી એટલે બરોબર. એટલે ભાઈ કઈ હોય તો કેજો. બરોબર. સૌજીભાઈ અહીંયા તમે આવી રહ્યો છો? હા બસ તો બાજુ ને કરવાનું. સૌજીભાઈ કીધે કાંઈ ન થાય, સરકાર તમને આપશે. બરોબર ને, કોઈ ખોટી ઉશ્કેરણી કરતા ઉશ્કેરવાનું નહીં. બરોબર, સરકાર આપે ને, નિયમમાં આવતું બધા સરકાર આપે. એમાં એવી કઈ શંકા નહીં રાખવાની કોઈએ. આ તો હું છે કોકને લાંબુ મોટું કર્યું હોય ને તમને ખાલી ખોટા ઉશ્કેરે, તમને આગળ કરે. પણ કોઈ એવી કઈ સરકારે કોઈ એવું કરે નહીં તમને બધાને આવ રોડ ઉપર લાવી, એવી કોઈ સરકાર ઈચ્છે નહીં. એવી કોઈ અમારી ભાવના નથી, સરકારશ્રીની ભાવના હતી. બરોબર, એટલે ખોટી કોઈની વાતોમાં આવવા નહીં. તમારા પ્રાંત સાહેબને અત્યારે કીધું છે
એ લોકો વ્યવસ્થિત તમને વૈકલ્પિક વ્યવસ્થા કરાવી દેશે. બરોબર? અહીંયા છૂટાછવાયા રહો છો તો અહીંયા હારે સુવિધા બધી મળશે, પછી પાણી મળે ને, લાઇટ મળે ને, રસ્તો મળે ને, બધું મળે, અને ગામની નજીક જાય, ગામ તણમાં થાય. હા, બસ ભણા એ એટલે જ તમે કયો પેલા કરી દીધી ને તો હું આવ્યો આજે. બરોબર, તમારા મોહલ્લાની કોલોની બની જશે. બરોબર, વ્યવસ્થિત થઈ સાથે જાય બધા રહેશે. અને ઝડપથી પૂરું 1 મહિનામાં પૂરું કરાવજો. ટાર્ગેટ રાખો, આપણે અઠવાડિયામાં લેન્ડ કમિટી બોલાવી લ્યો, આ લોકોનું લિસ્ટ કરી લ્યો અને એ પ્રમાણે કરાવી દઈએ. બરોબર, સારું ભાઈ. આભાર સાહેબ, તમારો આભાર.